ઇલાયચી એક એવી ઇન્ડિયન સ્પાઇસ છે જે માત્ર સ્વાદ અને સુગંધ માટે જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ બહુ જ ફાયદાકારક છે. એટલે જ તો ઇલાયચીને મસાલાની રાણી કહેવામાં આવે છે. આજે હું તમારી સાથે શેર કરીશ ઇલાયચીના બેનિફિટ્સ, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ખાધા પછી ઇલાયચી ખાવાથી અજીર્ણ, એસિડિટી અને ગેસની સમસ્યા દૂર થાય છે. ઇલાયચી ચાવવાથી શ્વાસ તાજું રહે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. ઇલાયચીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવે છે. નિયમિત ઇલાયચી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે. ઇલાયચી હૃદય માટે ફાયદાકારક છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. કફ, અસ્થમા અને શરદી ખાંસીમાં ઇલાયચી ખૂબ જ ઉપયોગી છે. ઇલાયચીની સુગંધ મગજને શાંત રાખે છે અને તણાવ ઘટાડે છે. ઇલાયચી મેટાબોલિઝમ સુધારે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. શરીરમાંથી ઝેર જેવા તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ત્વચાને સાફ રાખે છે અને વાળને મજબૂત બનાવે છે. જો તમે આ બધા જ હેલ્થને બેનિફિટ્સ રાખવા માંગતા હોવ તો ભોજન પછી 1-2 લીલી ઇલાયચી ચાવીને ખાવાથી પાચન સુધરે છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. રાત્રે સૂતા પહેલાં દૂધમાં 1-2 ઇલાયચી નાખીને ઉકાળી એને પીવાથી ઊંઘ સારી આવે છે અને તણાવ ઘટે છે. ઇલાયચી પાવડરને મધ સાથે મિક્સ કરી ચાટવાથી ખાંસી અને ગળાનો દુખાવો ઓછો થાય છે. સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે 1 ઇલાયચી ચાવીને ખાવાથી શરીર ડિટોક્સ થાય છે. વધારે પ્રમાણમાં ખાવાથી પેટમાં ગરમી થઈ શકે છે, તેથી મર્યાદામાં જ ખાવો. ઇલાયચીનો પાવડર કરી સૂંઠ સાથે મિક્સ કરી ભોજન પછી આ મિશ્રણને ગુલકંદ સાથે ચાટવાથી એસિડિટી અને બર્નિંગ સેન્સેશન દૂર થાય છે. ડકાર, ગેસ અને અજીર્ણ દૂર થાય છે. ઇલાયચી પેટમાં ઠંડક આપે છે. તો તમને મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.